લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગત. આરસોડિયા ગ્રામ પંચાયતમાં કરોડો નહીં તો લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો, સભ્યો દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ. કલોલ તાલુકાના આરસોડિયા ગ્રામ પંચાયતમાં સરપંચના પતિ ભીખાભાઈ અંબાલાલ પટેલ સામે ગંભીર ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને સરકારી ગ્રાન્ટોના દુરુપયોગના આક્ષેપો સામે આવ્યા છે. પંચાયતના પૂર્વ અને વર્તમાન સભ્યો દ્વારા વિવિધ વિકાસ કામોમાં નાણાકીય અનિયમિતતાઓ આચરાઈ હોવાનો આરોપ લગાવી સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગામમાં બિનઅધિકૃત રીતે સાથણી માટે જગ્યા ફાળવણી, રહેણાંક વિસ્તારમાં સાથણી બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી નિયમો અને ગ્રામજનોના હિતો વિરુદ્ધ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. આ ઉપરાંત ગામના મહાકાળી માતાના ચોક ખાતે અગાઉ સાંસદ ગ્રાન્ટ હેઠળ રૂપિયા 1,50,000ના ખર્ચે પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું હતું. તેમ છતાં એ જ સ્થળે રૂપિયા 5 લાખની આરસીસી રોડ માટેની ગ્રાન્ટ મંજૂર કરાવી લેવામાં આવી હોવાનું અને વાસ્તવમાં આરસીસી રોડનું કામ કર્યા વગર જ નાણાં ઉપાડી લેવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. તેમજ બળિયાદેવના મંદિરથી હુડકો વિસ્તાર તરફ જતા માર્ગ પર એક જ પ્રકારના રોડના કામ માટે અલગ અલગ 3 ગ્રાન્ટો મંજૂર કરાવી અંદાજે 9 લાખથી વધુની રકમ ખર્ચ દર્શાવી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામજનોમાં ચર્ચા છે કે એક જ કામને વારંવાર જુદી જુદી યોજનાઓ હેઠળ દર્શાવી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. પાણી પુરવઠા વિભાગ સંબંધિત ખર્ચમાં પણ ગંભીર ગેરરીતિઓના આક્ષેપો સામે આવ્યા છે. રજૂઆત અનુસાર 1/5/2026 તારીખ 30/5/2026 સુધીના માત્ર 1 મહિનાના સમયગાળામાં વિજેતા સોસાયટી વિસ્તારમાં પંચાયત હસ્તકના પાણીના બોરના નિભાવણી અને સમારકામ પાછળ રૂપિયા 2.27 લાખથી વધુના બિલો રજૂ કરવામાં આવ્યા હતા. આ બિલો ખોટા અને બનાવટી હોવાનું આક્ષેપકર્તાઓનું કહેવું છે. આક્ષેપકર્તાઓએ માંગ કરી છે કે સમગ્ર નાણાકીય વ્યવહારોની ઓડિટ કરવામાં આવે, જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો ભ્રષ્ટાચાર સાબિત થાય તો સરકારી નાણાંની વસૂલાત કરવામાં આવે. હાલ આક્ષેપોને લઈને પંચાયત પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ નથી. તપાસ બાદ સમગ્ર મામલાની હકીકત બહાર આવશે. ઉપરોક્ત તમામ આક્ષેપો રજૂઆતકર્તાઓ દ્વારા કરવામાં આવ્યા છે. સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ આરોપોની સત્યતા અંગે અંતિમ નિષ્કર્ષ સામે આવશે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આજે એક એવી વાસ્તવિકતા બતાવી રહ્યા છીએ કે આ જગ્યા મહાકાળી માનો ચોક, જેની યોજના એમપી ફંડ હેઠળ 2018-19માં પેવર બ્લોક 1.5 લાખના ખર્ચે કરેલું, એ જ વસ્તુ 5 લાખનું કૌભાંડ માનનીય પ્રોક્સી સરપંચ ભીખા અંબાલાલ પટેલ દ્વારા 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ, એમાં આરસીસી જે કરવાનું છે એ ખોટું આખા પૈસા લઈ લીધા પછી ખાલી તકતી મારી દેવામાં આવી છે. આટલો મોટો કૌભાંડ, આવા બીજા 10 કૌભાંડ છે. અને પ્રોક્સી સરપંચ થઈને આ બધા વહીવટ ચાલે છે. આવું હુડકોની અંદર થઈ રહ્યું છે. 9 લાખ રૂપિયાનું કૌભાંડ. એક જ રોડ ઉપર 3 લાખની 3 વાર ગ્રાન્ટો પાસ કરેલી છે અને ત્યાં વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ છે. આના બાબતે પંચાયતના જાગૃત અમારા સદસ્યો આ બધા ભેગા થઈને અરજીઓ આપી છે. હમણાં 2,27,000ના બિલની મેટર નીકળી છે, મોટરના, એ બી કૌભાંડ જ પ્રોપર. તો આ બાબત ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને થવી જ જોઈએ, અમારી માંગણી છે. આ સ્થળ આપણે જોઈ રહ્યા છે કે આ હુડકોનો એક રોડ છે, એની બાજુમાં એક જગ્યા છે, સાથની જગ્યા. એમાં ભીખાલાલ અંબાલાલ પટેલ, જે સરપંચના પતિ જે પોતે હતા, એ પોતે પહેલાં સાથળી બનાવતા હતા. પણ અમે જે નિહારભાઈ કોઠારીએ જે થોડો ઉલ્લેખ કર્યો, એના પછી એમને પુરાવાનો નાશ કરવાનો ટ્રાય કર્યો. આ સ્થળ તમે જોઈ રહ્યો છો, પૂરેપૂરો પુરાવો નાશ કર્યો છો. હજુ ગ્રામ પંચાયતની અંદર વિજેતા બોર્ડના 2,24,771ના જે બિલો છે એમાં બી કૌભાંડ જ છે પૂરેપૂરું. એનો હાલ અમે રિપોર્ટો હાલ પંચાયતમાં મિટિંગ હતી, એનો રિપોર્ટ હાલ અમે કરી રહ્યા છે. એના બી કૌભાંડ નીકળવાના છે અને એનાથી વિશેષ ઘણા બધા કૌભાંડો છે જે અમે ઉજાગર કરવા જઈ રહ્યા છીએ. નિહાર કોઠિયા, પૂર્વ સદસ્ય ગ્રામ પંચાયત આરસોડિયા. આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો ને, અમારા ચેરમેન ન્યાય સમિતિના ધીરજભાઈ જાદવના જણાવ્યા પ્રમાણે કે આ જે સાથળી છે એ જે તે સમયે પહેલી જગ્યા ઉપર હતી, આઈટીઆઈની બાજુમાં, અને તે કાયદેસરની હતી. એની બાજુમાં ભીખાભાઈ અંબાલાલ પટેલ, જે અમારા સરપંચ પતિ છે, એમની જગ્યા આવેલી છે. અને એનો ભાવ વધઘટ નતો થવાથી સીએમ વિજયભાઈ રૂપાણી આવ્યા એ વખતે આ સાથળીને સમતળ કરીને અહીંયા ખોટું કોઈ પણ જાતના પંચાયતના ઠરાવ કે કોઈ જાતની પ્રક્રિયા કર્યા વગર, કોઈ પણ પરવાનગી વગર અહીંયા બનાવી દેવામાં આવી. જ્યારે મેં આની રજૂઆત કરી
અને ઉપરથી તપાસ આવી છે ત્યારે એમણે આ પુરાવાના નાશ રૂપિયા બધું તોડ્યું છે, પણ તમે જોઈ શકો છો કે હજુ પણ સ્થળ ઉપર અવેલેબલ છે. અને આ સોસાયટી જ્યાં રહેણાંક વિસ્તાર છે આજુબાજુનો, એમણે જ્યારે વિરોધ કર્યો આ બાબતે, તો એ લોકોના ત્યાં બોર્ડર બનાવવા માટે એમને માગણી કરીને કહી દીધું કે આ રોડ અમે બંધ કરી દઈશું. આ મેઇન રોડ છે એ રોડ બંધ કરવાની ધમકી આપેલી છે. સાથે સાથે આ જે રોડ તમે જોઈ રહ્યા છો હુડકો વિસ્તારમાં જતો, એમાં 3 એમ કરીને કુલ 3 વાર 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ એક જ રોડ ઉપર પાસ કરીને એમણે મોટું કૌભાંડ આચર્યું છે અને વાસ્તવિકતા જ છે. આ બાબત ઉપર અમારો વિરોધ છે અને અમે આને હજુ ઉજાગર કરીશું.